શહેરમાં એસઓજી પોલીસ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ બનાવીને સ્કૂલ, કોલેજ જેવા શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલ પાનના ગલ્લા, ચા નાસ્તાની લારી, ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરીને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં કુલ 7 સ્થળો ઉપર પાનના ગલ્લાઓની રસીદો બનાવીને 3000નો દંડ તેમજ એક પાનના ગલ્લાનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ સુરત શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવે છે, જેના ભાગરૂપે પોલીસ દ્વારા લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાય અને લોકો ડ્રગ્સનું સેવન કરવાથી બચે તે હેતુસર પોલીસ દ્વારા સમયાંતરે જનજાગૃતિના કાર્યક્રમો તેમજ સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી કરવામાં આવી છે. દરમિયાન સુરત શહેર વિસ્તારમાં પ્રચલિત એવા સ્કૂલ, કોલેજ જેવા કે શૈક્ષણિક સંસ્થાઓની નજીકના અંતરે આવેલ પાનના ગલ્લા, ચા નાસ્તાની લારી, ટપરીઓ તેમજ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાઈ કરીને સુરત એસઓજી પોલીસની ટીમ કે જેમાં ડીસીપી, 2 પીઆઈ તેમજ 4 પીએસઆઈ સહિત 40 પોલીસ કર્મચારીઓની ટીમ અને મનપાના આરોગ્ય વિભાગના અધિકારી, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ એસઆઈ કક્ષાના એક અધિકારી તેમજ 12 જેટલા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.